ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી જાણીતી બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું છે. મંગળવાર સાંજે થયેલા આ ભયાનક ધડાકામાં 3 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી એકની હાલત અત્યંત ગંભીર છે. સ્થાનિક લોકોએ આ વાત દૂર સુધી સાંભળ્યો હતો. શરૂઆતમાં કંપનીના મેનેજમેન્ટ દ્વારા બ્લાસ્ટ થયો જ નથી, માત્ર ટ્રકનું ટાયર ફાટ્યું હતું એવો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ ઇજાગ્રસ્ત કર્મચારીઓએ વાગરા પોલીસને આપેલી જાહેરાતથી કંપનીના દાવા ખોટા સાબિત થયા હતા. પોલીસ રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના કંપનીના ક્લોર આલ્કનિક પ્લાન્ટમાં હાઇડ્રોક્લોરિક એસિડ ટેન્ક ફાટવાથી બની હતી, જેના કારણે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા અને અન્યને શ્વાસ લેવામાં તકલીફ પડી. આ પહેલીવાર નથી કે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીમાં સુરક્ષા ખામીઓને લઈને ગંભીર દુર્ઘટના બની છે. વર્ષ પહેલા પણ અહીં ફાઇબર ડક્ટમાં આગ લાગી હતી. વારંવાર બનતી આ ઘટનાઓ કંપનીની સલામતી વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે. આ ઘટનાએ માત્ર સત્ય જૂઠાણાની લડાઈને નહીં, પરંતુ કર્મચારીઓની સુરક્ષા માટે કંપનીઓની જવાબદારી અને કડક પગલાં લેવાની આવશ્યકતાને વધુ તીવ્ર બનાવી છે.